દબાણ શાખાની ટીમ સનફાર્મા પાસે આવેલ ટીપી રોડમાં આવતા દબાણો તોડવામાં આવ્યા। વડોદરાની દબાણ શાખાની ટીમ આજરોજ સનફાર્મા પાસે આવેલ યુએલસી વસાહત જાડેશ્વર નગરમાં ટીપી રોડમાં આવતા 10 થી 12 મકાનો આજરોજ તોડી પાડ્યા। સ્થાનિકોનો વિરોધ છે કે હજુ સુધી અમને કોઈ મકાનો ફાળવ્યા નથી અને આવી રીતે સમય આપ્યો નથી તો અમે અમારા બાળકોને લઈને ક્યાં જઈએ। પોલીસ બંદોબસ્ત સાથે દબાણો તોડી પાડવામાં આવ્યા છે। 35 વર્ષ પહેલા અમને મકાન સરકાર તરફથી આપેલા છે સાહેબ। એક વખત પહેલા તોડ નાખ્યા 16 વર્ષ પહેલા, પછી અમે ફરી વખત બાંધકામ કર્યું તો એટલા દિવસે કેમ પહેલા ટીપી પેલી બાજુ હતો, તમે સરકાર આપ્યા હતા કેવી રીતે અમને તોડવાના હતા? ટીપીમાં તો ફાવીને શું મકાનો આપ્યા હતા? તમે 2 વખત બનાવતા પાછા તોડવા છે, કીધું ને નોટિસ 6 મહિના પહેલા આપી છે, આટલા સવારમાં આવી ગયા છે, તોડ કરે છે। અમે નાના છોકરાઓ છે કઈ લઈને જઈએ? અમારો સામાન ઘરમાં બધો છે, બધું છે, કશું કાઢ્યું કોઈ મકાન નહીં આપ્યા, કઈ મકાન બી નહીં આપ્યા, અમારે બીજા મકાનો બી નથી, અમે કઈ જઈએ? નાના છોકરાઓ લઈને કઈ જઈએ? વહુઓ છે 2-2 3-3 છોકરાઓ છે નાના, તો અમે કઈ આગળ જઈએ? તો અમે 2-3 દિવસની મુદત તો આપવી પડે ને, અત્યારે થોડું તોડાય મેશિન તો કહેવા આવું પણ કે ભાઈ સામાન હટાવી લેજો તમે લોકો, અમે તોડવાના છે, અમને મકાન બીજે આપી દો તો અમે બીજે જતા રહીએ, તો અમે જાતે તોડી નાખીશું। હજી મકાન નહીં આપ્યા કે અમને કીધું નહીં અને અત્યારે તોડવા આવી ગયા છે। આ નાના બાળકો લઈને અમે કઈ જઈએ? સ્કૂલો છે, બધું છે, અમારે છોકરા રૂપાબેન છે।